હાય ફ્રેન્ડ્સ, સ્પેશિયલ પાર્ટ 2 તમારા માટે આ જગ્યાએથી લઈને આવ્યો છું. આપણે ફર્સ્ટ વિડીયો ઓલરેડી ઉતારી ચૂક્યા છીએ અને સેકન્ડ ટાઈમ આપણે આવ્યા છે આ સરસ મજાનો સ્વાદનો ખજાનાનો આનંદ માણવા માટે. તમે જુઓ ખાસ કરીને એનું મેન્યુ ને એના માટે જ સ્પેશિયલી આ વિડીયો તમારા માટે હું કવર કરવાનો છું. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા ખૂબ જ સરસ મજાની જગ્યા છે. આપણું બ્રેકફાસ્ટ ટેબલ લાગી ગયું છે. શું મંગાવ્યું છે, શું પ્રાઇસ છે અને કેવો આનંદ આવવાનો છે એ તો હું તમારી સાથે વિડીયોમાં શેર કરીશ જ. ને ખાસ કરીને મિત્રો આ જગ્યાએ તમે આવશો તમારા પૈસા 100% વસૂલ થવાના છે. તો વધારે મોડું ના કરીએ, હું અને તમે સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ફરી એકવાર સરસ મજાનો વિડીયો લઈને હું આવી ગયો છું. સૌપ્રથમ તમને એડ્રેસ જણાવી દઉં. આ જે મેઇન રોડ છે એ રણજીત સાગર રોડ છે અને આ તમે મારી પાછળ જોઉં છો એ જોશી ક્લાસીસ છે, ખૂબ જ ફેમસ છે. બસ એની બાજુમાં જ ડીડીસ કિચનમાં પાર્ટ 2 લઈને આવેલો છું. ઓલરેડી આપણી ચેનલ પર ફૂલ વિડીયો એમનો છે જ અને અત્યારે આપણે મોર્નિંગમાં આવ્યા છે એમનો સ્પેશિયલ બ્રેકફાસ્ટનું મેન્યુ કવર કરવા માટે. એટલે શું એમની સ્પેશિયાલિટી છે એ આપણે ચોક્કસ એમને મળવાના છે અને ટ્રાય તો કરવાના જ છે. નંદનવન સ્ટાઇલિશ કોમ્પ્લેક્સની નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આવેલું છે. તો ચોક્કસ તમારે આ જગ્યાએ આવવું જોઈએ અને ગજબની વસ્તુ છે એનો આનંદ માણવો જોઈએ. અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ અને શું સ્પેશિયાલિટી છે હું અને તમે સરસ મજાની આપણે જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, જોઈ શકો છો પાર્ટ 2 લઈને સેકન્ડ ટાઈમ આપણે આવી ગયા છે આ જગ્યાએ. ખાસ કરીને શું કરવા આપણે આવ્યા છે સાહેબ પાસે જ પૂછીશું. આપણે અહીંયા એક હેલ્ધી બ્રેકફાસ્ટ ચાલુ કરેલો છે. 20 થી 25 જાતના પરોઠા, ઉપમા, પૌવા, મિક્સ કઠોળ, આ બધી જ વસ્તુ, થેપલા છે, ભાખરી છે, મસાલા ભાખરી છે, ચા, કોફી, બોનવીટા, આ બધી વસ્તુ લઈ અને એક નવો જ કોન્સેપ્ટ, કેમ કે આપણે પવનચક્કીથી ને લાલપુર ચોકડી સુધીમાં આવો ક્યાંય હેલ્ધી બ્રેકફાસ્ટ આપણે અહીંયા નથી મળતો, જેથી આ નવો કોન્સેપ્ટ આપણે લઈને આવ્યા છીએ. બરોબર. અને સાથે સાથે દર્શક મિત્રોને હવે આ વિડીયો જોઈને આવવું હશે તો એનો ટાઈમિંગ પણ જણાવી દઈએ. બ્રેકફાસ્ટ સવારે 7 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી આપણે અહીંયા આ નાસ્તો સર્વ કરવામાં આવે છે. ડન. એ ઉપરાંત સર આપણે આ જે પાર્સલ પોઈન્ટ છે એનું પણ તમે દર્શક મિત્રોને જે વિડીયો છે આપણે ફૂલ ના જોયો તો એની માહિતી આપી દો. હવે આપણે પાર્સલ પોઈન્ટમાં સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી, સાંજે 6 થી લઈને 11 વાગ્યા સુધી આપણે પંજાબી તથા ચાઇનીઝ બધી જ વેરાયટી આપણે પાર્સલ પોઈન્ટમાં અહીંયા અવેલેબલ છે. ખાસ કરીને સર આપણે જે પાર્સલ પોઈન્ટ છે એની પણ માહિતી આપી દો. પાર્સલ પોઈન્ટમાં આપણે પંજાબી તથા ચાઇનીઝની ટોટલી વેરાયટી પાર્સલ પોઈન્ટમાં બહુ રિઝનેબલ રેટમાં અહીંયાથી આપને અવેલેબલ થશે. તદુપરાંત આપણે જે છે અહીંયા કોમ્બો લઈને આવ્યા છીએ. કોમ્બોમાં મેઇન થાળી, દાલ ફ્રાય, જીરા રાઈસ, 2 સબ્જી, 5 રોટી, સ્વીટ, પાપડ અને છાશ 210 રૂપિયામાં. મિની થાળી જે છે એ 4 રોટી, 2 સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ. એની સિવાય જે છે આપણે 3 બીજા કોમ્બો છે જેમાં એક જ જણાને કોઈ એવું છે બેચલર છે, એક જ જણાને જમવું છે તો કાજુની સબ્જી પ્લસ 3 રોટલી 120 રૂપિયામાં, પનીરની સબ્જી 3 રોટલી 110 રૂપિયામાં અને વેજીટેબલ સબ્જી અને 3 રોટલી 100 રૂપિયામાં. ઓકે. આ સિવાય મિત્રો સરે જેવી રીતના મેન થાળી કીધી એમાં 2% જમી લે એટલું સરસ. આરામથી એમાં 2 જણા તમારે મેઇન થાળી આપણી જે છે એ કોઈ કપલ હોય, રેગ્યુલર કપલ, તો એ આરામથી 2 જણા એમાં જમી લે છે, એવું અમારું કસ્ટમરનું ફીડબેક છે. સાથે સાથે તમારું નામ આપણા દર્શક મિત્રોને કહેતા ભૂલી ગયા છે. માય સેલ્ફ દીપેશ. ઓકે. અને સર તમારું? દેવાંગ. ઓકે. તો મિત્રો વધારે મોડું ના કરી, હું ને તમે આ સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ.
સો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાનું બ્રેકફાસ્ટ માટે આપણે આવ્યા છીએ અને સાહેબે સરસ મજાનું ટેબલ લગાડી દીધું છે. સાહેબ પાસે જ જાણે છે સાહેબ શું આપણે આજે રેડી કર્યું છે. અત્યારે આપણે છે મસાલા પૌવા છે, Okay. મસાલા ભાખરી છે, ઓકે ઉપમા છે, ઓકે થેપલા છે, યસ મિક્સ કઠોળ છે, ઓકે વેરાયટી આપણા Yes. પરાઠાની વેરાયટી છે સરસ. અને આપણી ઇન હાઉસ મેડ ચટણી, ઓકે દહીં અને ચા તો ખરી જ. સરસ. તો વધારે મોડું ના કરીએ, ચાલો હું અને તમે સરસ મજાની આ જગ્યાએ આવ્યા છીએ તો મોજ કરીએ. સૌપ્રથમ અહીંયા આપણી બાજુમાં નિયર બાય પડ્યું છે તો આને જ ઉપાડ લઈએ. સાહેબ આ શું છે? એ આપણા મસાલા પૌવા છે. Okay. એમાં સાદા પૌવા આવે છે ને આ મસાલા પૌવાની આપણી વેરાયટી છે. જો તમે રેગ્યુલર પૌવા બધી જગ્યાએ ખાતા હો ને ને કંઈક યુનિક વસ્તુ ટ્રાય કરવી હોય ને તો બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી તમારે આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ. સાથે સાથે સાહેબ આ શું છે? મસાલા ભાખરી છે આપણી. ઓકે એમાં સાદી ભાખરી પણ આપણી આવે છે ને મસાલા ભાખરી પણ છે. એકદમ ક્રન્ચી છે અને ભાઈ થિકનેસ વાઇઝ એ ગજબની છે. ચાલો આને વસ્તુ આપણે ટ્રાય કરી જોઈએ. એવું નહીં કે ખાલી ભાખરી છે, અંદર ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ નાખેલા છે. આ વસ્તુ પણ તમે આ જગ્યાએ આવીને ચોક્કસ ચા છે તો ચા સાથે પણ તમે ટ્રાય કરી શકો છો ને એમની સરસ મજાની ચટણી તો છે જ. સાથે સાથે ઉપમા છે આપણે. યસ ને હેલ્ધી વસ્તુ જે વ્યક્તિઓ ધ્યાનમાં રાખતો હોય ને કંઈક હેલ્ધી ખાવા માંગતા હોય બ્રેકફાસ્ટમાં એમના માટે સરસ મજાનો ઓપ્શન છે. બધું જ બ્રેકફાસ્ટ હેલ્ધી જ છે ને ઓઇલ ફ્રી છે. તમને જે તીખું ને તળેલું આપણે જે ખાતા હોય એ વસ્તુ માણસો જે અવોઇડ કરતા હોય એ માટે બેસ્ટ ઓપ્શન છે. એમનો જે વઘાર કરેલો છે ને એનો જે ફ્લેવરનો જે સ્વાદ આવી રહ્યો છે ને લાજવાબ છે. જરૂરથી જો તમને ઉપમા ભાવતા હોય તો આ વસ્તુ પણ તમે ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. સાથે સાથે ભાઈ રહેવાય એમ નથી હો ભાઈ, ગજબનું ભાઈ લુક વાઇઝ ને એવું નથી કે ખાલી આલુ પરોઠા છે તો ખાલી આલુના ખાલી નામના દર્શન થશે તમને. અંદરનું જે સ્ટફિંગ છે ને ફૂલ ભરીને ભરેલું છે ને ભાઈ ખાલી એક નાનો અમથો ચોથો ભાગનો એક પીસ ઉપાડેલો છે પણ ગજબનો વેટ છે. ચાલો આને આપણે ટ્રાય કરીએ. ઘણીવાર વિડીયોમાં કહેતો કોઈ પણ વસ્તુનો રિયલ સ્વાદ તમારે માણવો હોય તો તમારે એમણે બાઇટ લેવાની જેથી કરીને તમને એનો રિયલ ટેસ્ટનો આનંદ માણી શકો. સાહેબે દહીં રાખી દીધો છે, ઘણી ગજબની ચટણીઓ પણ છે. એમાં પણ તમે ડીપ કરશો તો તમને વધારે મજા આવશે. પણ આમનું જે સ્ટફિંગ છે ને એ ટાઈપનું બનાવેલું છે આમને ખાસ કરીને હા. કે તમારે કોઈ પણ જાતની ચટણી કે દહીં વગર પણ તમે બાઇટ લેશો ચોક્કસ. તો ચોક્કસ તમને મજા આવશે. સાથે સાથે સાહેબ આ કંઈક યુનિક લાગે છે. મિક્સ કઠોળ છે આપણે અહીંયા. ઓકે પ્લીઝ. ને એની તમને ખાસ કરીને ઇમેજ બતાવી દઈશ. એમનું એવું નથી કે ફૂડ જ આપણાને ખાલી ખવડાવે છે, એ પ્રમાણે એમનું જે ગાર્નિશિંગ છે ને જે આપણાને સર્વ કરવાની જે સ્ટાઇલ છે એ પણ ગજબની. ને માણસને જો ઘણીવાર એવું થતું હોય સૌપ્રથમ આંખને ગમવું જોઈએ, સરસ મજાની અરુમાં આવે એટલે નાકને ગમવું જોઈએ ને જીભને ગમે એટલે પાસ. તો સ્વાભાવિક છે સરસ મજાની જમવાની વસ્તુ અહીંયા આપણે બ્રેકફાસ્ટમાં ઓપન કરેલી છે એમને ને આ રીતે આપે છે તો માણસની કોને ન ગમે. ફર્સ્ટ ટાઈમ આપણે આ ટાઈપનો યુનિક સ્વાદ જોયો છે ને કઠોળ એટલે સાહેબ હેલ્ધી વસ્તુ બરોબર ને? હાજી. ને એનો સરસ મજાનો કોમ્બિનેશનનો ખજાનો ભેગો કરીને સાહેબ આ ટાઈપનો ડિશ સર્વ કરેલી છે. તો જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ ને આ વસ્તુ પણ ટ્રાય કરવી જોઈએ. અને ભાઈ આ વસ્તુ તો ગુજરાતીના થેપલા હા. અને એની ચા અથવા તો Yes. ગુજરાતીના થેપલા ને સાથે દહીં ચાલો. મોજ આવી જાય. ચા સરસ મજાની છે, થેપલા ને ચા આપણે મોજ માણીએ. ને એ પણ તમે જુઓ સાહેબ મોજ કરાવી દઈજો. સાહેબ ક્વોન્ટિટી ને ક્વોલિટીમાં કોઈ જાતની બાંધછોડ નહીં. ચાય સાદી નથી, સરસ મજાના ભરપૂર મસાલાથી બનાવેલી છે. સો મિત્રો આ હતી સરસ મજાની અલગ અલગ બ્રેકફાસ્ટની વાનગી. હવે સાહેબ પાસેથી આપણે 1 by 1 કરીને આપણે બધી પ્રાઇસ જાણી લઈશું. સૌપ્રથમ સાહેબ આપણે અહીંથી ચાલુ કરીએ. આની શું પ્રાઇસ છે ને આ શું છે? પૌવા છે ઓકે એ 25 થી 35 રૂપિયા. ઓકે ડન. સાથે સાથે વેરાયટી ભાખરી છે ઓકે 25 થી 30 રૂપિયા. ઓકે પછી ઉપમા છે 35 રૂપિયા. ઓકે ત્યારબાદ આલુ પરોઠા. પરોઠામાં 20 થી 25 જાતની વેરાયટી છે. ઓકે 50 રૂપિયાથી લઈને 110 રૂપિયાના અલગ અલગ વેરાયટીના પરોઠા છે. ઓકે ત્યારબાદ સાહેબ મિક્સ કઠોળ છે ઓકે 60 રૂપિયા. ઓકે અને ગુજરાતી થેપલા યસ થેપલા આપણે 40 રૂપિયામાં 4 નંગ આપીએ છીએ. વાવ. હાજી. તો મિત્રો આ તો સરસ મજાનો વિડીયો
વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપશી અને ખાસ કરીને પ્રયાસ કરેલો છે કે બધી માહિતી તમને મળી રહી. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો અને તમારે કઈ મન ભાવતી વસ્તુ છે ને તમને આમાંથી શું ગમે છે ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ખાસ કરીને મિત્રો તમારે લાઈક કરવાથી એક સારી પ્રેરણા મળે છે અને સારું એવું મોટિવેશન મળતું હોય છે. સાથે સાથે જ હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે તેને તમે દબાવશો એટલે ઓલ લખેલા આવશે, એ દબાવવાથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે ને જ્યારે પણ આવા સરસ મજાના વિડીયો નાખું આપ સમક્ષ પહોંચી આવે. ને હજી સુધી તમે આપણાને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું જેથી કરીને જો તમે કદાચ જામનગરના છો ને સારી જગ્યા મને સજેસ્ટ કરવા માંગો છો તો તમે મને એમાં જાણ કરી શકો છો. આપણે એ જગ્યાએ જાસી ને સાચે સારું હશે તો ચોક્કસ આપણે વિડીયો આપણા દર્શક મિત્રો માટે લઈને આવશું. લાસ્ટમાં જોઉં છું એ મારી ચેનલનું નામ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સરસ મજાના સજેશન આપો, આપણે એ જગ્યાએ જઈને આનંદ માણશું. તો આ તો સરસ મજાનો વિડીયો, આવો જ વિડીયો તમારે બીજા જોવો હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપરવાળો આમનો જ છે, નીચેનો પણ અલગ છે. ગમે તે વિડીયો પર તમે ક્લિક કરો, ફૂલ વિડીયો ઉપર છે, નીચે બીજો એક વિડીયો છે, એ વિડીયો પર ક્લિક કરશો ને તમે આનંદ માણી શકો છો. સો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.